હેલો સ્ટુડન્ટ્સ, પ્રોબ્લેમ નંબર 3. તો ચાલો જોઈએ આપણે. A 60 mm long line PQ has its end point P 20 mm above HP. The line is perpendicular to the HP and 40 mm in front of VP. Draw its projection and traces. બરાબર. હવે આમાં શું કહેવા માંગે છે તો જોઈએ આપણે કે લાઈન જે છે PQ લાઈન, બરાબર, એ કેટલી લાંબી છે? 60 mm, 60 mm PQ લાઈન લાંબી છે, બરાબર. હવે એનો જે એન્ડ પોઈન્ટ જે છે P, બરાબર, એ HP થી 20 mm ઉપર છે. HP થી કેટલો mm ઉપર છે? 20 mm ઉપર છે, બરાબર. અને આ જે લાઈન જે છે એ HP ને કેવી છે? પરપેન્ડિક્યુલર છે. પરપેન્ડિક્યુલર એટલે કે લંબ છે, બરાબર. અને 40 mm ઇન ફ્રન્ટ ઓફ VP એટલે કે VP ની સામે કેટલા mm દૂર છે? કેટલા mm આગી છે? તો કે 40 mm, 40 mm, બરાબર. હવે આને આપણે પ્રોજેક્શન ડ્રો કરવાના છે. હવે આપણે સૌપ્રથમ XY લાઈન ડ્રો કરશું, બરાબર. હોરિઝોન્ટલ XY લાઈન આપણે ડ્રો કરશું આ રીતે. હવે એક જગ્યાએ પોઈન્ટ આપી દઈએ X અને બીજી જગ્યાએ પોઈન્ટ આપી દઈએ Y, બરાબર. હવે X જે છે, બરાબર, ત્યાંથી અમુક ડિસ્ટન્સ એક પોઈન્ટ માર્ક કરી લ્યો, બરાબર. હવે એને શું કીધું છે? પોઈન્ટ P જે છે એ 20 mm અબો HP એટલે કે 20 mm ઉપર છે, બરાબર. અહીંથી આપણે સ્કેલ લઈ અને અહીંથી આપણે પોઈન્ટ જે કર્યો છે ત્યાંથી 20 mm ઉપર આપણે પોઈન્ટ એક લઈ લઈએ, આ રીતે પોઈન્ટ માર્ક કરી લઈએ, બરાબર. તેને નામ આપશું આપણે પોઈન્ટ P ડેશ, બરાબર. હવે આ ડિસ્ટન્સ જે છે, ડિસ્ટન્સ કેટલું છે તો કે આ છે 20 નું. તો કેટલું થઈ ગયું? હવે બીજું શું આપેલું છે તો કે 40 mm ઇન ફ્રન્ટ ઓફ VP, બરાબર. હવે પોઈન્ટ P જે છે એ VP થી 40 mm VP ની સામે છે, બરાબર. તો શું કરશું? એ ઇન ફ્રન્ટ ઓફ VP કે એટલે XY લાઈનની સામે આવે, અબોવ HP કે એટલે XY લાઈન ઉપર આવે, બરાબર. ઇન ફ્રન્ટ ઓફ VP છે એટલે XY લાઈનની નીચે આવશે. તો આપણે આ રીતે સ્કેલ રાખી અને 40 એ પોઈન્ટ એક માર્ક કરી લઈએ, બરાબર. 40 mm ડિસ્ટન્સ જે છે, બરાબર, ત્યાં આપણે એક પોઈન્ટ માર્ક કરી લઈએ આ રીતે, બરાબર. ત્યાં પોઈન્ટ આપીશું P, બરાબર. પછી ડિસ્ટન્સ લઈ લઈએ આપણે. કેટલું ડિસ્ટન્સ છે? 40, બરાબર. હવે આવે છે કે જે પોઈન્ટ P જે છે, બરાબર, એ HP ને પરપેન્ડિક્યુલર છે, બરાબર. પરપેન્ડિક્યુલર છે HP ને એટલે શું આવશે કે આ જે છે XY લાઈન ઉપર જે છે આપણે લાઈન દોરવી પડશે, બરાબર. હવે જો પોઈન્ટ P આપણે જે આ 20 ડિસ્ટન્સ રાખીને પોઈન્ટ P માર્ક કર્યો છે, બરાબર, ત્યાંથી આપણે 60 નું ડિસ્ટન્સ લેવાનું છે, બરાબર. આ રીતે આપણે 60 નું ડિસ્ટન્સ લઈ અને એક લાઈન ડ્રો કરવાની છે, બરાબર. આ રીતે 60 નું ડિસ્ટન્સ લીધું છે, બરાબર. અને અહીં આપણે નામ આપશું Q ડેશ, P ડેશ અને Q ડેશ, બરાબર. હવે જો પરપેન્ડિક્યુલર કીધું છે, ઓકે, તો શું આવશે? હવે પરપેન્ડિક્યુલર ટુ HP, બરાબર. તો પરપેન્ડિક્યુલર જે છે એટલે આ રીતે ઊભી હશે લાઈન, બરાબર, ઊભી હશે આ રીતે, બરાબર. તો તમને આ રીતે ઊભી લાઈન હોય, બરાબર, તો એક પોઈન્ટ P આવશે ઉપર અને નીચે આવશે Q, બરાબર. તો એક પોઈન્ટ ઉપર તમને બે પોઈન્ટ, એક લાઈન ઉપર જ તમને બે પોઈન્ટ દેખાશે, બરાબર. તો આ રીતે P અને અહીં આવશે Q, બરાબર, આ રીતે. તો આ તમારો થઈ ગયો પ્રોબ્લેમ સોલ્વ, બરાબર.